સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 5 નીચેની આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટેના આદર્શ સૂચકાંક ગણો. આદર્શ સૂચકાંક યાદ રાખજો. આદર્શ સૂચકાંક ફિશરના સૂચકાંકને ગણવામાં આવે છે. ફરીથી એકવાર કહીશ, આદર્શ સૂચકાંક ફિશરના સૂચકાંકને ગણવામાં આવે છે. એટલે આદર્શ સૂચકાંક શોધવાનું કે તો તમારે ફિશરનો સૂચકાંક શોધવાનો છે. આગળ જો મેં કાલે તમને કીધેલું કે ભાઈ કુલ લાસ્પેયર પાસે ને ફિશરમાં 3 રીત છે. એક સાદી રીત, એક એકમવારી અને ત્રીજી કુલ ખર્ચની. આ રીત છે એકમવારી, કારણ કે તમને એકમની આગળ તમને આંકડા આપેલા છે 20, 5, 5. ચલો જુઓ, આજે આપણે આને ફેરવશું. આ કિલોગ્રામ શબ્દ છે અને તમારી લાઈનમાં કિલોગ્રામ શબ્દ હોય તો તે ચેન્જ કરવામાં આવતો નથી. મેં તમને કાલે જ સમજાયેલું. તો આપણે આને ચેન્જ કરીશું નહીં, કારણ કે બંનેની પાછળ કિલોગ્રામ કિલોગ્રામ શબ્દ આપેલા જ છે. તો ચેન્જ કરશું કોને? તો કે 120 ભાગ્યા 20 બરાબર 6. હવે તમારા 6 લખવાના છે અને 280 ભાગ્યા 20 બરાબર 14. તમારે 14 લખવાના છે. આ 10 કિલોગ્રામ અને 15 કિલોગ્રામ ચેન્જ તમારે કરવાના નથી. આગળ 5 ડઝન છે, આગળ છે 5 ડઝન. તો જુઓ, ડઝનને આપણે નંગ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ 5 જે છે, આ જે 5 છે એ આઈએમપી છે. તો કે 5 તમારા હંમેશા ભાવ માટે હોય, યાદ રાખજો. આ 5 હંમેશા તમારા ભાવ માટે હોય. એટલે 120 ભાગ્યા તમારે 5 કરવાના છે, 24 આવશે. અને આ 140 ભાગ્યા 5 કરવાના છે, જવાબ આવશે 28. હવે ડઝન જો, આ શબ્દ ડઝન છે, આ પણ શબ્દ ડઝન છે, તો રહેવા દો. ડઝન ડઝન છે તો આપણે ચેન્જ કરશું નહીં. પણ આ જુઓ, નંગ આપેલા જ તમને, અહીં તમને આપેલું છે નંગ. એટલે આપણે આને પણ હવે તમારે ચેન્જ કરવા પડશે. તો 48 નંગ છે, આપણે તેને ડઝનમાં ફેરવશું. તો કે ડઝનમાં ફેરવવા માટે 12 લખવામાં આવે છે. તો કે 48 ભાગ્યા 12 બરાબર, તો કે 4. 12 ચોક 48. તો તમારે હવે આના 4 લખવાના છે. મેં તમને કીધું કેમ? કારણ કે ડઝન અને નંગ 12માં મપાય છે, જ્યારે 5 જે આગળ હતા એનો ભાવમાં આપણે માપવાના છે. એટલે જવાબ 24 અને 28 આવ્યો. કિલોગ્રામ, તો જુઓ, અહીં કિલોગ્રામ કિલોગ્રામ છે તો આ બદલાશે નહીં. પણ અહીં 5000 ગ્રામ છે તો આપણે ભાગ્યા 1000 કરવા પડશે. આપણને ખબર છે કે ભાઈ 1000 કિલોગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. એટલે 5000 ભાગ્યા 1000 બરાબર 5. હવે આપણે નવા અહીં 5 લખવાના છે. લીટર, તો જુઓ, લીટર અહીં પણ લાઈનમાં લીટર લખ્યું છે તો બદલશું નહીં. આપણે અહીં પણ લીટર લખ્યું છે, બદલશું નહીં, કારણ કે બધા એકલા આતીલા છે. ફરતી કર કિલોગ્રામ 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 શબ્દ ના બદલાય એમ લીટર 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 શબ્દ બદલાશે નહીં. પણ આપણને જે 5 આપ્યા છે, આ 5 ભાવના ભાગાકારમાં જશે. 52 ભાગ્યા 5 અને 58 ભાગ્યા 5. 52 ભાગ્યા 5 કરશું એટલે જવાબ આવશે 10.40 અને 58 ભાગ્યા 5 કરશો, જવાબ આવશે 11.60. હવે તમારા જે જવાબ આવ્યા એ તમારે લખવાના છે. જવાબ આવેલો 28, અહીં જવાબ આવ્યો છે 24, અહીં જવાબ આવ્યો છે 4. ચલો જો આગળ. ભાવ એટલે પી, જથ્થો એટલે ક્યુ, ભાવ એટલે પી
જથ્થો એટલે ક્યુ. જૂનું વર્ષ કયું છે તો કે 2014. તો આ છે P0, આ છે Q0, આ છે P1. કેમ? 9 વર્ષ છે ઉપર, 2 વર્ષ 2015, અને આ છે તમારા માટે Q1. બરાબર. હવે આ રીતે તમારી નવી રકમ બની જશે. P0, Q0, P1, Q1. બરાબર. હવે આપણે આગળ બાજુમાં બીજા 4 કોષ્ટક બનાવીશું, લાસ્ટ યર અને પાસેનો. આગળ IFનું સૂત્ર બીજું હતું. કાલે મેં તમને દેખાયેલું કે 2 સૂત્ર છે, એક IF બરાબર IL ગુણ્યા IP, અને સૂત્ર બીજું હતું આ IF બરાબર. જો આ લાસ્ટ યર અને પાસેનું સૂત્ર અંદર રૂટ ઓવરમાં છે. P1 Q0, P0 Q0, P1 Q1, P0 Q1. આ બંને સૂત્ર લાસ્ટ યર અને પાસેના છે. P1 Q0 તો અહીં આપણને આપ્યું છે P1 Q0, P1 Q1, P0 Q0 અને P0 Q1. તમને 4 આપેલા જ છે. મેં તમને કાલે પણ સમજાયેલું કે P1 Q0 એટલે શું, તો કે P1 છે આ 14 અને Q0 છે 10. તમારા બેનો ગુણાકાર કરવાનો છે એટલે જવાબ આવશે 140. એના 84 કઈથી આવ્યા તો કે P1 Q0 તો કે 23, અને 8નો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 84. બરાબર. એ રીતના P0 Q0 તો કે તમારા P0 આના ગુણ્યા તમારે Q0 કરવાના છે એટલે કે 10 અને 6. આ બેનો ગુણાકાર 10 6 60. બરાબર. એ રીતના P1 Q1 નો ગુણાકાર, એ રીતના P0 Q1 નો ગુણાકાર કરીને જે જવાબ આવે એનો સરવાળો તમારે કરી દેવાનો છે. એનો સરવાળો જે આવે P1 Q0 438, 308, 586 અને 410. આ તમારા 4 જવાબ તમારે તમારા સૂત્રમાં મૂકી દેવાના છે. P1 Q0 438, P0 Q0 308, P1 Q1 586, P0 Q1 410. આ 4 તમારે મૂકી દેવાના છે. પછી 438 અને 586નો ગુણાકાર કરવાનો છે. 438 અને 586નો ગુણાકાર કરશો એટલે તમારો જવાબ આવશે, અને 308 એ રીતના 410નો ગુણાકાર કરજો. આ બંનેનો ગુણાકાર કરીને તમારો જવાબ આવશે 2,56,668 અને 1,26,280. આ બેનો ભાગાકાર કરવાનો, જવાબ આવશે 2.0325. એનું રૂટ ઓવર કરવાનું, જવાબ આવશે 1.4257. એના ગુણ્યા 100 કરજો એટલે જવાબ તમારો 142.57 ફિશરનો આવી જશે, જેને કહેવાય છે આદર્શ સૂચકાંક. લાસ્ટ યર પાસે અને ફિશરમાં ત્રીજી રીત આવે છે કુલ ખર્ચની રીત. તે છે આ કુલ ખર્ચની રીત. જુઓ, સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 6 કુલ ખર્ચની રીત છે. નીચેની માહિતી પરથી વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015નો પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. પાસે અને ફિશરનો લાસ્ટ યરનો આપણને કીધું નહીં. જો કુલ ખર્ચની રીત છે, ખબર કેવી ના પડે તો કે અંદર તમને શબ્દ આપેલો જોઈએ કુલ ખર્ચ એવો. કુલ ખર્ચ એવો એટલે તમને સમજવાનું કે રીત છે કુલ ખર્ચની રીત. ત્રીજા નંબરની આ એકમ કરતાં બહુ સિમ્પલ છે. જો તમને ભાવ આપ્યો છે, આની અંદર તમને આપેલો છે ભાવ. તમને શું નહીં આપ્યું તે જોઈ લો. તમને આની અંદર તમને ભાવ આપેલો છે. તમારે શું નહીં આપ્યું તો કે તમને જથ્થો નહીં આપ્યો. લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવા માટે જથ્થાની અને ભાવની બંનેની જરૂર પડે છે. એટલે કે તમારે આખી લાઈન બદલવી પડશે. આ કુલ ખર્ચવાળી લાઈન તમારે આખી બદલવી પડશે, કારણ કે આપણે કુલ ખર્ચના બદલે જથ્થો લખવો પડશે. કેમ? આપણને જથ્થો આપેલો છે નહીં. બરાબર. હવે જુઓ, આ જે ભાવ આપ્યો છે 100, 100, 150, 180, 250, આને આપણે એવું ને એવું જ રાખશું. કેમ? તો કે ભાવ છે, બરાબર જ છે.
શું કહેવા માંગુ છું તમને ખબર પડતી હશે કે ભાવ જ છે એટલે આપણે આ વાદળી લાઈન છે એને આપણે ચેન્જ કરશું નહીં. એને આ ભાવ પણ બરાબર છે, કેમ ભાવ જ છે એટલે ચેન્જ નહીં કરીએ. આપણે ચેન્જ કરવાનું છે કુલ ખર્ચવાળી લાઈનને. જો જવાબમાં તો ભાવવાળી લાઈન એટલે કે તમારો P0 છે એવું ને એવું રાખવાનું છે, અને તમારો P1 છે એ લાઈન જો આપણે ચેન્જ નહીં કરી, આ જે લાઈન છે એ એવી ને એવી મેં રાખેલી છે, તમે જોઈ શકો છો. તમારે કરવાનું શું છે એ જુઓ. હવે તો કે તમારે જે કુલ ખર્ચ લખ્યું છે, આ જે કુલ ખર્ચ લખ્યું છે તમારે આના બદલે જથ્થો લખવાનું છે, અને આ પણ કુલ ખર્ચ છે તમારે આના બદલે જથ્થો લખવાનું છે. તો જુઓ એ લખ્યું છે મેં Q0 બીકોઝ કે જૂનું વર્ષ છે 0, કુલ ખર્ચના બદલે જથ્થો એટલે Q. એ જ રીતે આ Q1 તમારે શું કરવાનું હોય તો કે આ જે 400 છે તમારે આના ભાગ્યા 100 કરવાના હોય, એટલે કે જવાબ તમારો 4 આવે. 400 ભાગ્યા 100 એટલે જવાબ તમારો આવશે 4. આ જવાબ તમારે પછી અહીં મૂકી દેવાનો. એ જ રીતે તમારે પછી બીજું બીમાં કરવું હોય તો 500 છે એના ભાગ્યા કરવાના છે તમારે આ 100, તો 500 ભાગ્યા 100 કરશો એટલે જવાબ તમારો આવશે અહીં 5. એ તમે 600 ભાગ્યા 150 કરશો એટલે જવાબ તમારો આવશે 4. આ 1080 ભાગ્યા 180 કરશો જવાબ તમારો આવશે એના અહીં 6. અને 1000 ભાગ્યા 250 કરશો જવાબ તમારો આવશે 4. બરાબર. આગળ એ જ રીતે આ 6 કઈ રીતે આવ્યા તો કે 720 આના ભાગ્યા તમારે કરવાના 120 એટલે 720 ભાગ્યા 120 કરીશ એટલે જવાબ આવશે 6. આ 6 જવાબ છે. એ જ રીતે 600 ભાગ્યા 120 એટલે 600 ભાગ્યા 120 50 60 એટલે કે જવાબ આવશે 5. આ 5 જવાબ અહીંથી છે. આ જ રીતે તમારે દરેકનું કરવાનું છે. આ 800 ના ભાગ્યા 160 કરવાના જવાબ આવશે 5. આ 1000 ના ભાગ્યા કરવાના 200 જવાબ આવશે 5. અને 1200 ના ભાગ્યા કરવાના 300 એટલે જવાબ આવશે 4. બરાબર. આ રીતે તમને 4 લાઈન મળી જશે. આગળ આટલું કર્યા બાદ જેમ છે આપણે આગળ કરીએ જેમ શોધી નાખો લાસ્પેર પાસ અને ફિશરનો સૂચકાંક છે એટલે P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1. તમને આવડે જ છે કઈ રીતે જવાબ આવે છે એનો. આ બેનો જવાબ કઈ રીતે આવે તો કે P1 ગુણ્યા Q0 એટલે કે P1 છે 120 Q0 છે 4. આ બેનો શું કરવાનો તો કે ગુણાકાર એટલે જવાબ કેટલો આવશે તો કે 480. એ રીતના P0 Q0 નો કરવો હોય તો આ P0 અને Q0 આ બેનો ગુણાકાર કરવાનો જવાબ મળશે P0 Q0. એ રીતના P1 Q1 ગોતી લેવાનો, એના P0 Q1 ગોતી લેવાનો. આ બધાનો સરવાળો કરી લેવાનો એટલે તમને કુલ સરવાળો મળે P1 Q0 નો P0 Q0 નો
સિગ્મા P1 Q1 અને P0 Q1 નો સરવાળો તમને મળશે. આગળ આટલું પત્યા પછી આપણે ખાલી પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે. એટલે જે જવાબ મળે એને ક્રમસર મૂકી દેવાના. P1 Q1 અને P0 Q1. આ તો તમે શીખ્યા છો. પાસેનો શોધી નાખવાનો 4320 ભાગ્યા 3750 ગુણ્યા 100 115.20 જવાબ પાસેનો આવશે. અને ફિશરનો આપણે ઉપર દાખલામાં 5માં જેમ ગણ્યો એમ સૂત્ર લાસ્પિયર ગુણ્યા પાસેનો રૂટ ઓવર નહીં થાય. સૂત્ર થશે સિગ્મા P1 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P0 Q1. એટલે તમારે જે જવાબ છે એ જવાબ તમારે આગળના દાખલામાં જેમ 4120 ગુણ્યા 4320 3580 ગુણ્યા 3750 ગુણ્યા 100 કરશો. રૂટ ઓવરનું સાદુરૂપ આપશો. જવાબ આવશે 1.3258 ગુણ્યા 100 151.14. આ સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 6 છેલ્લો હતો જે પતે છે. હવે આપણે સ્વાધ્યાય 1.4 ચાલુ કરીશું. 1.4